સિનોર તાલુકાના સાદલી ગામે આવેલ ભૂમેત્રા વગા વિસ્તારમાંથી ગુમ થયેલા યુવક રવિન્દ્ર વસાવાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। મળતી માહિતી મુજબ સિનોર તાલુકાના સાદલી ગામે 4 દિવસ અગાઉ જ મહુડા વગા વિસ્તારમાં ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં એક અજાણ્યા યુવકનો લટકતો મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટનાના સમાચાર હજુ લોકોના મનમાંથી ભૂંસાયા નથી। ફરી એકવાર સાદલી ગામે ભૂમેત્રા વગા વિસ્તારમાંથી વધુ એક યુવકનો મૃતદેહ મળી આવતા ગ્રામજનોમાં ચકચાર મચી છે। આ ઘટનાની જાણ થતાં જ સિનોર પોલીસ તાત્કાલિક પહોંચી તપાસ હાથ ધરી। તપાસ દરમિયાન મૃતક યુવકની ઓળખ સાદલી ગામના ભીલવાડા વિસ્તારમાં રહેતા રવિન્દ્ર સનાભાઈ વસાવા તરીકે થઈ। મૃતકના સગા સંબંધીઓએ કપડાના આધારે તેની ઓળખ કરી। પ્રાથમિક માહિતી અનુસાર રવિન્દ્ર વસાવા છેલ્લા કેટલાક દિવસોથી ગુમ હોવાનું જાણવા મળ્યું છે। હાલ સમગ્ર મામલે સિનોર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે। વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ સિનોર।